બીજું કારણ છે સિબિલ સ્કોર ઓછો હોવો. જો તમારો કે તમારી ગેરંટી આપનારનો સિબિલ સ્કોર ઓછો છે તો લોન રિજેક્ટ થવાની શક્યતા છે. એનું એક કારણ એ છે કે બેંક તમારી ક્રેડિટ હિસ્ટ્રી વિશે અને તમારી રીપેમેન્ટ આદત વિશે પણ માહિતી મેળવે છે. ઓછા સ્કોરના શું કારણો હોઈ શકે? રીપેમેન્ટ મોડેથી કરવું અને ઈએમઆઈ ન ભરવું. બીજું કારણ છે સ્કૂલ કે કોલેજમાં ઓછા માર્ક્સ હોવા. બેંક એજ્યુકેશન લોન આપતા પહેલા વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રદર્શન ચેક કરે છે. જો તમારા માર્ક્સ ઓછા હોય તો તમારી લોન એ કારણથી પણ રિજેક્ટ થઈ શકે છે. કોસાઇનર અને અરજદારની ફાઇનાન્શિયલ હિસ્ટ્રી અને ફાઇનાન્શિયલ જવાબદારીઓ પણ લોનને અસર કરે છે. જો તમારા કોસાઇનરે ઘણી લોન લીધેલી છે અથવા તમારી કે તમારા કોસાઇનર પર અમુક આર્થિક જવાબદારીઓ છે તો એ કારણે પણ તમારી લોન રિજેક્ટ થઈ શકે છે. જો તમે એજ્યુકેશન લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ ભૂલોથી બચો. આવા ઇન્ફોર્મેશનલ વિડીયોઝ માટે અમારા પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.